આજના આ વિડીયોમાં આપણે બીકોમ સેમેસ્ટર 3 ટેક્સેશનના એમસીક્યુની ચર્ચા કરવાના છીએ. મિત્રો, એચએનયુ સ્ટડી પોઈન્ટ ચેનલ દ્વારા તમને ટેક્સેશનના ગુજરાતી મીડિયમના એમસીક્યુનો વિડીયો પહેલેથી જ બનાવીને આપવામાં આવેલ છે. જો તમે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હોય અને એ એમસીક્યુનો વિડીયો જોવા માંગતા હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આજના આ વિડીયોમાં આપણે ટેક્સેશનના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટેના એમસીક્યુની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. ક્વેશ્ચન નંબર 1. ઇન્કમ ટેક્સ એક્ટ ઇઝ નોન એઝ, તો એનો સાચો જવાબ છે આઈટી એક્ટ 1961. ઇન્કમ ટેક્સ એક્ટને આઈટી એક્ટ 1961 તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 2. ઇન્કમ ટેક્સ ઇઝ, તો એનો સાચો જવાબ છે ડાયરેક્ટ ટેક્સ. એ ઇન્કમ ટેક્સ એ ડાયરેક્ટ ટેક્સ છે જે ડાયરેક્ટ પ્રજા પાસેથી વસૂલવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 3. મેથડ ઓફ અસેસિંગ ટેક્સ ઇન ઇન્ડિયા ઇઝ, તો એનો સાચો જવાબ છે સ્લેબ મેથડ. એટલે કે અહીંયા ભારતની અંદર 2,50,000 2,50,000 સુધીની ઇન્કમ હોય તો એના જોડે કોઈ ટેક્સ લેવામાં આવતો નથી, અને જો 2,50,000થી વધુ હોય તો 10%. એવી રીતે અલગ અલગ સ્લેબ પાડીને ટેક્સ લેવામાં આવે છે. એટલે કે ભારતની અંદર સ્લેબ પદ્ધતિ દ્વારા ટેક્સ લેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 4. ટેક્સ ઇવોઝન ઇઝ, તો એનો સાચો જવાબ છે ઇલીગલ ઇન ઇન્ડિયા. ક્વેશ્ચન નંબર 5. વિચ ઇઝ ઇન્ક્લુઝિવ ડેફિનેશન, તો એનો સાચો જવાબ છે ઇન્કમ. ક્વેશ્ચન નંબર 6. ઇલીગલ ઇન્કમ એઝ પર આઈટી એક્ટ ઇઝ, તો એનો સાચો જવાબ છે ટેક્સેબલ. જો તમારી ઇન્કમ લીગલ હોય કે ઇલીગલ હોય પણ તમારે એના પર ટેક્સ તો ભરવો જ પડે છે. ક્વેશ્ચન નંબર 7. ધ લેન્થ ઓફ ધ પ્રીવિયસ યર ઇઝ, તો એનો સાચો જવાબ છે નન ઓફ ધીસ. એટલે કે અહીંયા ઓપ્શન એ આપેલો છે ઓલવેઝ 12 months, ઓપ્શન બી છે ઓલવેઝ લેસ ધેન 12 months અને ઓલવેઝ મોર ધેન 12 months. તો અહીંયા આ ત્રણે ત્રણ ઓપ્શન ખોટા છે, એટલે આના અંદર સાચો જવાબ થશે નન ઓફ 3. ક્વેશ્ચન નંબર 8. જોઈન્ટ ફેમિલી ઓફ મિસ્ટર રહીમ ઇઝ, તો એનો સાચો જવાબ થશે નન ઓફ ધીસ. અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, આ જોઈન્ટ ફેમિલીને લખીને હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એવું ટીક કરીને આવશે, પણ અહીંયા શું લખ્યું છે મિસ્ટર રહીમ. મિસ્ટર રહીમનું નામ સાંભળીને આપણને ખબર પડી જાય રામ રહીમ, રામ હિન્દુ, રહીમ મુસ્લિમ, સમથિંગ લાઈક ધેટ. એટલે કે રહીમ એ હિન્દુ નહીં પણ એક મુસ્લિમ પરિવાર છે, તો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી હોઈ શકે નહીં અને ઇન્ડિવિજ્યુઅલ ના હોઈ શકે. આ ફેમિલી છે એટલે, અને ફર્મ તો છે નહીં, એટલે એનો જવાબ થશે નન ઓફ 3. ક્વેશ્ચન નંબર 9. ઇન્કમ અર્ન્ડ બાય અ ટી મેન્યુફેક્ચરર who grow tea on their farm is, તો એનો સાચો જવાબ થશે પાર્ટલી એગ્રીકલ્ચર ઇન્કમ. એક તો એ ઉત્પાદન કરીને વેચાણ કરે છે એટલે એમની બિઝનેસ ઇન્કમ થઈ, અને એમના ફાર્મની અંદર વાવે છે એટલે એમની આંશિક એગ્રીકલ્ચર ઇન્કમ તરીકે એને ઓળખવામાં આવશે. ક્વેશ્ચન નંબર 10. ઇન્કમ ટેક્સ ઓફિસર ઇઝ, તો એનો સાચો જવાબ છે બોથ એક્ઝિક્યુટિવ એન્ડ એપિલિએટ ઓથોરિટી. ક્વેશ્ચન નંબર 11. એડવાન્સ ટેક્સ ઇઝ પેએબલ ઇન, તો એનો સાચો જવાબ છે 4 installments. ક્વેશ્ચન નંબર 12. રેસિડેન્ટિયલ સ્ટેટસ ઓફ ઇન્ડિવિજ્યુઅલ અસેસી ઇઝ, તો એનો સાચો જવાબ છે ઓફ 3 types. ક્વેશ્ચન નંબર 13. રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ મીન્સ, તો એનો સાચો જવાબ છે આઈધર ઓર્ડિનરી રેસિડન્ટ ઓર નોટ ઓર્ડિનરી રેસિડન્ટ. ક્વેશ્ચન નંબર 14. An individual staying less than 60 days in India during the previous year is always, તો એનો સાચો જવાબ છે નોન રેસિડન્ટ. જે કોઈ વ્યક્તિ છેલ્લા વર્ષની અંદર ભારતમાં 60 દિવસથી ઓછું રોકાણ કર્યું હોય તેને નોન રેસિડન્ટ એટલે કે બિન નિવાસી ભારતીય તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 15. ઇન્કમ એક્યુરેસ આઉટસાઇડ ઇન્ડિયા બટ રિસીવ્ડ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ પ્રીવિયસ યર ઇઝ taxable for all individual SSCs. if દરેક રેસિડેન્ટલ, ઓર્ડિનરી રેસિડન્ટ એન્ડ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ દરેક માટે ટેક્સેબલ ઇન્કમ ગણાય છે. ક્વેશ્ચન નંબર 16. ડિવિડન્ડ રિસીવ્ડ ફ્રોમ ઇન્ડિયન કંપની ઇઝ, તો એ છે એક્ઝમ્પ્ટેડ ઇન્કમ, એટલે એના પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. ક્વેશ્ચન નંબર 17.
શેર ઓફ પ્રોફિટ ઓફ એ પાર્ટનર ફર્મ ઇઝ, તો એનો સાચો જવાબ છે એક્ઝમ્પ્ટેડ. ક્વેશ્ચન નંબર 18. પરમાનન્ટ અકાઉન્ટ નંબર ઇઝ ઓફ, તો એનો સાચો જવાબ છે 10 ડિજિટ alphanumeric characters. 10 digit alphanumeric characters. Question number 19. Late fee payable for filing return of income late having total income less than rupees 5 lakh is, તો એનો સાચો જવાબ છે rupees 1000. Question number 20. In case of an assessee having business income and the accounts are not required to be audited, the return of income is to be filed by, તો એનો સાચો જવાબ છે July 31st. Question number 21. Income tax on salary income is payable by employee. જે સેલેરી મળે છે એના ઉપર એમ્પ્લોય દ્વારા ટેક્સ આપવામાં આવે છે, એમ્પ્લોયર દ્વારા નહીં. ક્વેશ્ચન નંબર 22. સેલેરી ઇઝ ટેક્સેબલ ઓન, તો એનો સાચો જવાબ છે ડ્યુ ઓર રિસિપ્ટ બેઝિસ વિચ એવર ઇઝ અર્લિયર. જ્યારે સેલરી ચૂકવવા પાત્ર હોય અથવા ચૂકવાઈ ગઈ હોય એમાંથી જે પહેલું થયું હોય એના ઉપર એ ટેક્સેબલ છે, એ સેલરી ઇન્કમ એટલી ટેક્સેબલ ગણાય છે. ક્વેશ્ચન નંબર 23. મેક્સિમમ અમાઉન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ઝમ્પ્ટેડ ઇન કેસ ઓફ એન એમ્પ્લોયી કવર્ડ અંડર ધ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972 ઇઝ, તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી એટલે કે 20 લાખ રૂપીઝ. મેક્સિમમ ગ્રેજ્યુટી આપણને બાદ મળે છે ટેક્સમાંથી, એ છે 20 લાખ રૂપિયા. ક્વેશ્ચન નંબર 24. એન એમ્પ્લોયી નોટ કવર્ડ અંડર ધ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ 1972 હેઝ સર્વડ ફોર 31st year, 31 year and 6 months completed years of service in his case means, તો એનો સાચો જવાબ છે 31 યર. જે 1972ની અંદર સમાવેશ ના થતો હોય એમના માટે ઉપરના મહિના જે વર્ષ પૂરા કર્યા હોય એટલા જ ગણવામાં આવે છે. કોઈ એમ્પ્લોયીએ 31 વર્ષ અને 9 મહિના કામ કર્યું હોય તો પણ એને 31 વર્ષ જ ગણવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 25. ફેમિલી પેન્શન ઇઝ ટેક્સેબલ અંડર ધ હેડ, તો એનો સાચો જવાબ છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. ક્વેશ્ચન નંબર 26. Employee is residing in his own home in Bombay. House rent allowance received by him is fully taxable. Question number 27. Specified employee means an employee who is receiving monetary salary, તો એનો સાચો જવાબ છે more than 50,000 per annum. જે એમ્પ્લોયી 50,000 કરતાં વધુ સેલરી ધરાવતો હોય એને સ્પેસિફાઈડ એમ્પ્લોયી તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 28. મેક્સિમમ અમાઉન્ટ ઓફ એજ્યુકેશન અલાઉન્સ એક્ઝમ્પ્ટેડ ઇઝ, તો એનો સાચો જવાબ છે ફોર 2 children at ₹300 પર મંથ. મેક્સિમમ એજ્યુકેશન અથવા તો એડ્યુકેશન મેક્સિમમ ₹300 પર મંથ 2 children માટે બાદ મળે છે ઇન્કમ ટેક્સમાંથી. ક્વેશ્ચન નંબર 29. રેન્ટ ફ્રી એકોમોડેશન પ્રોવાઇડેડ ટુ ધ એમ્પ્લોયી ઇઝ ટેક્સેબલ ઇન કેસ ઓલ ટાઈપ ઓફ એમ્પ્લોઈઝ. ક્વેશ્ચન નંબર 30. Interest credited in recognized provident fund at the rate of 12% in is ₹24,000. Taxable amount is, અહીંયા રેકોગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટમાં 12% વ્યાજ દરે 24,000નું ઇન્ટરેસ્ટ ક્રેડિટ કરવામાં આવી છે. તો ટેક્સેબલ અમાઉન્ટ કેટલી છે એ આપણે શોધવાનું છે, તો એનું થશે 5,000. આ સમની અંદર તમારે ગણતરી કરવાની જરૂર પડશે. તો એ ગણતરી તમારે જ્યારે તમે ઓનલાઈન પરીક્ષા આપતા હોય તો એ રફ પેજ પર કરી શકો છો. અને આઈ થિંક તમને ટેક્સેશનની અંદર 1 hourનો સમય આપવામાં આવશે, પણ આ હું શ્યોર નથી. તમે એ માટે તમારી કોલેજ જોડે પહેલાં સંપર્ક કરી લો કે તમને 1 કલાકનો સમય આપવામાં આવશે કે 35 મિનિટનો, એ તમારે પહેલાં ચકાસી લેવું જરૂરી છે. ક્વેશ્ચન નંબર 31. ધ અસેસી ઇઝ રિસીવિંગ રેન્ટ ફ્રોમ સબ ટેનન્ટ ઇટ ઇઝ, તો એનો સાચો જવાબ છે ટેક્સેબલ એઝ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. ક્વેશ્ચન નંબર 32. ધ બેઝ ઓફ વર્કિંગ ઓફ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી ઇઝ, તો એનો સાચો જવાબ છે એન્યુઅલ વેલ્યુ ઓફ ધ હાઉસ પ્રોપર્ટી. ક્વેશ્ચન નંબર 33. મ્યુનિસિપલ ટેક્સ પેડ બાય ધ અસેસી ઇઝ ₹50,000, out of which ₹20,000 is to be recovered from the tenant. Amount deductible is, તો એનો સાચો જવાબ છે ₹30,000. અહીંયા જે ટેક્સ જે એમણે 50,000
રૂપીસ પે કરવાનો છે એમાંથી 20,000 એમને ભાડુઆત એટલે કે એમના ટેનન્ટ જોડેથી લીધા છે, તો એમને બાકીના રહેલા 30,000 એમને ઇન્કમ ટેક્સમાંથી બાદ મળી શકે છે. ક્વેશ્ચન નંબર 34. Assessee has taken loan in 2003 for repairs of let out house property. He paid interest of rupees 2,25,000 interest during the previous year. The deductible amount is, તો એનો સાચો જવાબ છે 2,25,000, એટલે કે જેટલું ઇન્ટરેસ્ટની અમાઉન્ટ હોય એ ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે. ક્વેશ્ચન નંબર 35. In case of self-occupied house, whether standard deduction is deductible or not? Yes, deductible at 30%. જ્યારે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ હોય તો એના પર આપણને સ્ટાન્ડર્ડ ડિડક્શન 30% બાદ મળે છે. ક્વેશ્ચન નંબર 36. Deduction of housing loan interest is granted on actual basis. Question number 37. Pre-construction period interest is deductible in case of, તો એનો સાચો જવાબ છે both self occupied and let out house property. બંને હાઉસની અંદર પ્રી કન્સ્ટ્રક્શન પીરિયડનું ઇન્ટરેસ્ટ હોય એ બાદ મળે છે. ક્વેશ્ચન નંબર 38. The assessee has kept 2 house properties from own residence and 1 for own business. તો આ કિસ્સાની અંદર એમને one house will be considered as self occupied and one house as deemed as let house. જ્યારે કોઈ અસેસી એટલે કોઈ ભારતનો કોઈ વ્યક્તિ હોય એ એના જોડે 2 હાઉસ એટલે કે 2 ઘર હોય, એકની અંદર તેઓ પોતે રહેતા હોય અને બીજાની અંદર તેમનો બિઝનેસ ચલાવતા હોય, તો આ કિસ્સાની અંદર તેમનું એક હાઉસ સેલ્ફ ઓક્યુપાઈડ ગણાશે અને એ રીતે એમના ટેક્સની ગણતરી, ઇન્કમ ટેક્સની ગણતરી કરવામાં આવશે. અને જ્યારે એમનું બીજું હાઉસ છે એ એમને ભાડે આપેલું છે એવી રીતે માનીને ટેક્સની ગણતરી કરવામાં આવશે. ક્વેશ્ચન નંબર 39. House property was completed on 1/3/2019 and given on rent for rupees 10,000 per month. What will be taxable income from house property for the year previous year 2018-19? તો એનો સાચો જવાબ છે રૂપીસ 7,000. આ પણ તમારે ગણતરી કરીને જવાબ લાવવો પડશે. ક્વેશ્ચન નંબર 40. The income of self-occupied house property is always, તો એનો સાચો જવાબ છે આઈધર નીલ ઓર નેગેટિવ. કારણ કે જ્યારે આની પર તમે ટેક્સને વેક્સ પે કરો છો એ તમે ગણતરી ઇન્કમ ટેક્સનું આપણે જે ફોર્મેટ તૈયાર કરો છો એની ઉપર તમને જે સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ હશે એની હંમેશા ઇન્કમ નીલ જ મળશે, નીલ અથવા તો નેગેટિવમાં જ મળશે. અને તમને ટેક્સેશનની અંદર 1 કલાકનો સમય આપવામાં આવે છે કે 35 મિનિટનો, એ તમે તમારી કોલેજમાંથી ઇન્ફોર્મેશન મેળવીને પછી જ તમે પેપર આપવા માટે જજો, એટલે તમને ગણતરી આપતી હોય તો કઈ રીતે કરવું એના વિશે તમને ખ્યાલ આવે. તો આજના આ વિડીયોમાં આપણે બસ આટલા એમસીક્યુની ચર્ચા કરી છે અને હવે આપણે જ્યારે આગળનું પેપર આપણું છે કોમર્શિયલ કોમ્યુનિકેશન એના એમસીક્યુ લઈને એના એમસીક્યુનો વિડીયો આપણી ચેનલ પર પહેલેથી મૂકવામાં જ આવેલ છે. એ વિડીયો તમે જોઈ લેજો. પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.